તો ગોધરામાં રક્ષાબંધન અને બળેવના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં યોજાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન વૈદિક પરંપરા મુજબ સાહિક વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞો પવિત્ર બદલવામાં આવ્યા। ઉપસ્થિત વિપ્રબંધુઓએ દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓની પૂજા અર્ચના કરી વિશ્વ કલ્યાણની કામના કરી હતી। ધાર્મિક મહોત્સવમાં વડીલોની સાથે મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ ઉત્સાહભેર જોડાયા, જે આપણી સનાતન સંસ્કૃતિ અને પરંપરાના જતનનો મજબૂત સંદેશ પાઠવે છે। આજે ગોધરા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણો દ્વારા જે સૌથી મોટો અગત્યનો દિવસ અમારા માટે છે જનોય પરિવર્તન કરવાનો દિવસ છે, જે અમે છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વર મહાદેવ ગોધરા ખાતે તમામ બ્રાહ્મણો ભેગા થઈ અને સાથે યજ્ઞોપવિત અહીં ફેરબદલ કરીએ છીએ અને અહીંયા આગળ અમે તમામ કુટુંબો સાથે ભેગા થઈ અને બ્રહ્મભોજન પણ લઈએ છીએ। અને આ લગભગ છેલ્લા 21 વર્ષથી અમે બ્રહ્મમિત્ર મંડળ અને આખા સમાજને ભેગા કરીએ અને સંદેશ એટલો જ અમે આપીએ છીએ કે આપણા દેશમાં લોકો સુખ શાંતિ